હારીજમાં ગટરોના ગંદા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। હારીજ શહેરમાં ભૂગર્ભ ગટરોના ગંદા પાણી અને ગંદકીથી શ્રમ વિસ્તારોમાં ડેન્ગ્યુનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો। શહેરના અમૃતપુરા વિસ્તારમાં ગટરોના ગંદા પાણી તેમજ ગંદકીથી ખદબદતો રહેણાંકોના ઘરની નજીક ગટરોની ખુલ્લી કુંડીઓ, જાહેર માર્ગ ઉપર લીલી જામી ગયેલી ગટરોના ગંદકીથી ડેન્ગ્યુ, ન્યુમોનિયા જેવા રોગને આમંત્રણ આપતા મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેને લઈને આ વિસ્તારમાં એક બાળકને ડેન્ગ્યુની અસર જોવા મળી છે। શ્રમ વિસ્તારના ગરીબ પરિવારોને પાટણ ખાતે પ્રાઇવેટ દવાખાને સારવાર કરવા દોડાદોડી કરવાનો વખત આવ્યો છે। આરોગ્ય તંત્ર આ વિસ્તારની મુલાકાતે પહોંચ્યું। શહેર નગરપાલિકા દ્વારા આ વિસ્તારની કોઈ પણ મુલાકાત લેવામાં આવી નથી। રહીશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઘોર નિંદ્રામાં તંત્ર જોવા મળે છે। નગરપાલિકા ક્યારે જાગશે તે લોકમુખે પ્રશ્ન ઉઠ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર, હારીજ। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર।